કેમ છો મિત્રો? મજામાં બધા? લોકડાઉનમાં ઘરે બેસીને અભ્યાસ કરવાની મજા આવે છે ને? ચાલો, આપણે છેલ્લે વાત થઈ હતી કે છઠ્ઠા પ્રકરણમાં જૈવિક ક્રિયાઓનું જે બાયોલોજીમાં આપણે પ્રકરણ ભણી રહ્યા છીએ તેમાં આપણે પાચન તંત્ર જોવાના છીએ, મનુષ્યનું પાચન તંત્ર. અને આ ખૂબ જ અગત્યનો સવાલ છે અને બોર્ડમાં મોટા ભાગે દર વર્ષે 4 માર્ક માટે પૂછાતો આ સવાલ છે, મનુષ્યનું પાચન તંત્ર. એટલે એકદમ કોન્સન્ટ્રેટ થઈને ભણજો, ખૂબ જ ધ્યાનથી ભણો અને બહુ સરળ છે. સીધી થોડીક વાતો લાઈનમાં યાદ રાખવાની એટલે આખું પાચન તંત્ર તમને યાદ રહી જાય. જો મેં પાચન તંત્ર દોર્યું છે, આકૃતિ ફરજિયાત છે એટલે આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરજો. ખૂબ સરળ છે. આ મુખ ગુહા, અહીંયા જે છે આ શું છે? આ છે મુખ ગુહા, બકલ કેવિટી ઇંગ્લિશમાં જેને કહેવાય મુખ ગુહા. ત્યાર પછી આ છે અન્નનળી. આ શું છે? અન્નનળી. ત્યાર પછી અહીંયા જઠર છે. આ શું છે? જઠર. આ જઠર છે. આ લીવર છે. લીવર, યકૃત, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? યકૃત. તો આ યકૃત છે. આ યકૃત. ત્યાર પછી અહીંયા ગોલ બ્લેડર હોય છે. ગોલ બ્લેડર જેને પિત્તાશય કહેવાય. શું કહેવાય? પિત્તાશય. આ જઠર છે. આ સ્વાદુપિંડ છે. આ જે નાનકડું દોરેલું છે ને એનું નામ છે સ્વાદુપિંડ. આ ખાસ યાદ રાખજો. પછી અહીંયા આ છે મોટું આંતરડું. કયું આંતરડું? મોટું આંતરડું. અને આ અંદર જે છે એ કયું છે? નાનું આંતરડું. મોટું આંતરડું, નાનું આંતરડું. આ મળાશય છે. મળાશય. અને આ છે મળછિદ્ર અથવા મળદ્વાર. ઓકે, અહીંયા એપેન્ડિક્સ આવે છે. આ જે છે ને આ ભાગ જે છે એને આંત્રપુચ્છ કહે છે. એપેન્ડિક્સ, ઇંગ્લિશમાં એને એપેન્ડિક્સ કહેવાય, ગુજરાતીમાં આંત્રપુચ્છ. ઓકે, તો આ આંત્રપુચ્છ છે. સારું મિત્રો, તો પાચન તંત્ર ભણીએ. આપણે મુખમાં ખોરાકને હાથ વડે દાખલ કરીએ છીએ. આપણે હાથ વડે ખોરાકને પકડી અને મુખમાં આપણે દાખલ કરીએ છીએ. તો મુખની અંદર ખોરાક જાય છે તો મુખની અંદર 3 કાર્યો ખાસ યાદ રાખવાના. મુખની અંદર 3 અંગો છે. કયા? તો મુખ ગુહાના 3 અંગો છે. પેલું આપણે યાદ રાખવાનું મુખ ગુહા. અને મુખ ગુહામાં કોણ છે? તો કે એમાં દાંત છે, જીભ છે અને લાળ ગ્રંથિ છે. કઈ ગ્રંથિ છે? લાળ ગ્રંથિ. આપણા શરીર, આપણું જે આખું પાચન તંત્ર છે ને એ આખી પાચન નળી છે. આખું પાચન તંત્ર એટલે પાચન નળી ક્યાંથી શરૂ થાય? મુખ ગુહાથી શરૂ થાય અને ક્યાં પૂરી થાય? આ પાચન નળી અહીંયા મળદ્વારમાં પૂરી થાય. એટલે એક તો આખી પાચન નળી. આ પાચન નળી ક્યાંથી શરૂ થાય? મુખથી. અને મુખથી ક્યાં સુધી જાય? મળદ્વાર સુધી. અને બીજું, આપણા પાચન તંત્રની અંદર સહાયક પાચક ગ્રંથિઓ છે. તો આપણી જે સહાયક પાચક ગ્રંથિઓ છે એ કઈ છે? તો સહાયક પાચક ગ્રંથિઓના નામ અલગથી લખી નાખવાના. એમાં એક તો લાળ ગ્રંથિ, હમણાં જ આપણે ઉપર લખ્યું તે લાળ ગ્રંથિ આવે. પછી આ યકૃત આવે. અને ત્રીજું આવશે આ સ્વાદુપિંડ આવશે. સ્વાદુપિંડ. પિત્તાશય પણ આવે. સ્વાદુપિંડ અને પિત્તાશય. તો આ આપણા શું છે? આ આપણી સહાયક પાચક ગ્રંથિઓ છે. તો પાચન નળી એટલે મુખથી મળદ્વાર સુધી અને પાચક ગ્રંથિઓ. તો આપણને જ્યારે મુખ્ય અંગોના નામ પૂછે તો અહીંયા લખેલા છે પાચન તંત્રના મુખ્ય અંગોના નામ. તો મુખ ગુહા, અન્નનળી, જઠર, યકૃત, સ્વાદુપિંડ, પિત્તાશય, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આટલા એના મુખ્ય અંગો છે. તો સૌથી પહેલા મુખ ગુહામાં ખોરાક દાખલ થાય. તો મુખ ગુહામાં ખોરાકનું શું થશે? તો દાંત ખોરાકને શું કરશે? કાપે છે, ચાવે છે અને દળે છે. ખોરાકને કાપે, ચાવે અને દળે. આ જીભ છે ને તે ખોરાકને લાળ રસ સાથે ભેળવે. કોની સાથે ભેળવે? લાળ રસ સાથે એને ભેળવે. જેથી કરીને ખોરાક કેવો બને? ભીનો બને. તો આપણું આખી જે પાચન નળી છે ને એની અંદરની દિવાલ એકદમ નાજુક છે અને એકદમ સ્મૂધ અને નાજુક દિવાલ છે. એટલે આપણો જે જટિલ ખોરાક અંદર જાય તો એ અંદર હાનિ ન પહોંચાડે એટલા માટે એને ભીનો કરવો પડે અને સરળતાથી એ આગળ વધી શકે. આખી પાચન નળીની અંદર સરસ મજાના સ્નાયુઓ, લયબદ્ધ સ્નાયુઓ આવેલા છે. આ સ્નાયુઓનું લયબદ્ધ સંકોચન થાય છે. આ સ્નાયુ શું કરે છે? ખોરાકને લયબદ્ધ રીતે ધીરે ધીરે ખોરાકને આગળ વધારે છે. તો
આપણો જે જટિલ ખોરાક છે એનું તો સૌ પ્રથમ શું થવું જોઈએ કે એનું વિઘટન થવું જોઈએ, અને વિઘટન થઈને નાના નાના અણુમાં રૂપાંતર થાય તો આપણા શરીરમાં જે ખોરાક ગયો એ કેવો છે? જટિલ. તો આ જટિલ ખોરાકનું શું કરવું જોઈએ? વિઘટન. અને વિઘટન કરવા વાળા કોણ છે? તો જે વિઘટન કરે છે એને આપણે જૈવ ઉદ્દીપકો કહીએ છીએ. શું કહીએ છીએ? જૈવ ઉદ્દીપકો. એને ઉત્સેચકો પણ કહેવાય. બીજું નામ એનું શું છે? ઉત્સેચકો. તો આ ઉત્સેચકો શું કરે? ખોરાકનું વિઘટન કરે અને ઝડપથી ખોરાકનું પાચન થાય. એવી જ રીતે આપણે જ્યારે મુખ ગુહામાં ખોરાકને દાખલ કરીએ ત્યારે લાળ ગ્રંથિ છે. આ લાળ ગ્રંથિમાં એક ઉત્સેચક આવેલો છે, અને લાળ ગ્રંથિના ઉત્સેચકનું નામ શું છે? લાળ ગ્રંથિમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક છે. કયો ઉત્સેચક? એમાઇલેઝ. અને આ એમાઇલેઝ છે તે શું કરે છે? એમાઇલેઝ આપણા ખોરાકની અંદર જે જટિલ સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં ખંડિત કરે અથવા તો રૂપાંતર કરે. આપણા ખોરાકમાં સ્ટાર્ચ છે ને એનું શર્કરામાં રૂપાંતર કરે. એટલે પાચનની શરૂઆત ક્યાંથી શરૂ થઈ ગઈ? મુખ ગુહાથી. જેવો ખોરાક મુખમાં દાખલ થાય ને એટલે પાચનની શરૂઆત થઈ જાય. ત્યાર પછી ખોરાકને લાળ રસ સાથે ભેળવે છે જીભ, અને લાળ ગ્રંથિમાં એમાઇલેઝનું કામ શું છે? ખોરાકનું સ્ટાર્ચમાંથી શર્કરામાં રૂપાંતર કરવું. તો મુખ ગુહાનું કાર્ય અહીંયા પૂરું થયું. ત્યાર પછી ખોરાક અન્નનળી મારફતે જઠરમાં હશે. આ અન્નનળીમાં વચ્ચે કોઈ પાચનનું કાર્ય નથી થતું. મુખમાંથી સીધો ખોરાક અન્નનળી મારફતે ક્યાં હશે? જઠરમાં. તો હવે ખોરાક ક્યાં આવ્યો? જઠરમાં. એટલે અહીં લખી નાખવાનું તમારે, મુખ ગુહામાંથી અન્નનળી દ્વારા ખોરાક ક્યાં આવે છે? જઠરમાં આવે છે. હવે જઠરની અંદર જે ખોરાક આવ્યો એ જઠરમાં જે ખોરાક છે ને ત્યાં ખોરાકના જઠરની અંદર જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. આ જઠર જે છે ને એની દિવાલમાં કોણ આવેલું છે? જઠર ગ્રંથિ. અને આ જઠર ગ્રંથિમાંથી 3 સ્ત્રાવ થાય. કયા 3 સ્ત્રાવ થાય? એક તો મંદ HCl નો સ્ત્રાવ થાય, બીજું પેપ્સિન નો સ્ત્રાવ થાય, અને ત્રીજું ત્યાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય. આ ખાસ યાદ રાખજો. જઠર ગ્રંથિ ક્યાં આવેલી છે? જઠરની દિવાલમાં. અને એમાંથી કયા સ્ત્રાવ થાય છે? મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિનોજન એટલે કે પેપ્સિન, અને શ્લેષ્મ. આ ત્રણેયનું કામ શું છે? તો કે મંદ HCl શું કરે છે? ખોરાકને એસિડિક બનાવે છે. શું કરે? ખોરાકને એસિડિક બનાવે. અને આપણા ખોરાકમાં જો બેક્ટેરિયા આવ્યા હોય તો ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો શું કરે? નાશ કરે. સમજાણું તમને? હવે પેપ્સિન શું કરે છે? પ્રોટીનનું પાચન કરે. પણ પેપ્સિન છે ને, આ પેપ્સિન પાછું એવું છે કે એ પ્રોટીનનું પાચન કરવાનું એનું કામ છે, પરંતુ એ તરત પ્રોટીનનું પાચન નથી કરતો. એ એમ કે જે ખોરાક આવ્યો છે ને એ પહેલા એસિડિક બને પછી જ હું પ્રોટીનનું પાચન કરું. એટલે પેપ્સિન આવે ને એના પહેલા HCl ને આવી જવું પડે. HCl આવે, ખોરાકને એસિડિક બનાવે, અને પછી પેપ્સિન છે તે એમાં રહેલા પ્રોટીનનું શું કરે? પાચન કરે. એટલે પ્રોટીનના પાચનની શરૂઆત પાચન તંત્રના કયા અંગમાં થાય એમ પૂછે તો કયા અંગમાં લખવાની? જઠરમાં. અને જઠરમાં પ્રોટીનનું પાચન શરૂ થઈ જાય છે. આ શ્લેષ્મનું કામ જબરજસ્ત છે. આપણું જે જઠર છે ને એ જઠરની દિવાલ ઉપર શ્લેષ્મનું પડ લાગેલું હોય. આ જઠરની દિવાલ ઉપર એનાથી શું ફાયદો થાય? એનાથી આપણને એસિડિટી નથી થતી. કારણ કે પહેલો વહેલો તો એસિડ આવે. આપણે હમણાં જ ભણ્યા તેમ પેપ્સિન આવે તો પણ કામ કરતો નથી, એ તો HCl ની રાહ જોવે. એટલે HCl આવે, ખોરાક એસિડિક બને, પછી પાચનની શરૂઆત થાય. એટલા માટે જો HCl આવે અને એ દિવાલ ઉપર લાગે, જઠરની દિવાલ ઉપર, તો જઠરમાં બળતરા થાય. HCl એ તો એસિડ છે. એટલા માટે જઠરની દિવાલનું રક્ષણ કરવા માટે ત્યાં કોણ આવેલું છે? શ્લેષ્મ. તો શ્લેષ્મ શું કરે છે? જઠરની અંદરની દિવાલનું રક્ષણ કરે છે. જઠરની દિવાલનું રક્ષણ કરવાનું કામ કોણ કરે છે? આ શ્લેષ્મ. તો અહીંયા જઠરમાં 3 કાર્યો તમને યાદ રહી ગયા. મુખ ગુહાની અંદર 3 અંગોએ કામ કર્યું, જઠરની અંદર પણ 3 અંગોએ કામ કર્યું. આવી રીતે ખોરાક જઠરમાં વલોવાય અને જઠરમાંથી પછી નાના આંતરડામાં આવે. તો નાના આંતરડામાં જ્યારે અહીંયા આવે ને, આ ની જઠર વાલ, આ જે ભાગ છે ને આ ભાગને કહેવાય ની જઠર વાલ્વ. આ ની જઠર વાલ્વ શેનો બનેલો છે ખબર છે? આ ની જઠર વાલ્વ મુદ્રિકા સ્નાયુનું બનેલું છે. એટલે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય ત્યારે એનું નિયંત્રણ કોણ કરે? ની જઠર વાલ્વ. જે શેનો બનેલો છે? મુદ્રિકા સ્નાયુ. તો મુદ્રિકા સ્નાયુ છે તે ખોરાકનું નિયંત્રણ કરે. ક્યારે? જ્યારે ખોરાક જઠરમાંથી ક્યાં જતો હોય? નાના આંતરડામાં જતો હોય ત્યારે. યાદ રહ્યું મિત્રો?
જઠરમાં ખોરાક વલોવાય 3 કલાક સુધી, પછી જ્યારે નાના આંતરડામાં જાય ત્યારે નિજઠર વાલ્વમાંથી પસાર થાય ત્યારે એ થોડોક ખોરાકને ત્યાંથી આગળ વધવા દે. એટલે એનું કંટ્રોલ કોણ કરે? નિજઠર વાલ્વ. આ નિજઠર વાલ્વ શેનો બનેલો છે? મુદ્રિકા સ્નાયુનો. આ રીતે હવે ખોરાક ક્યાં આવશે? જઠરમાંથી નાના આંતરડામાં. હવે આ નાનું આંતરડું બહુ અગત્યનું અંગ છે. એટલે નાના આંતરડા વિશે આપણે ફરીથી, મારી પાસે બોર્ડ નાનું છે એટલે હું પાછું આગળ ભૂસતો જાઉં છું અને આગળ તમને કહેતો જાઉં છું. સમજાશે ને તમને? હવે અહીંયા આપણે વાત કોની કરવી છે? નાના આંતરડાની. તો નાના આંતરડાની આપણે વાત કરીએ તો નાનું આંતરડું છે ને એમાં એ સૌથી બધી જ મોટા ભાગનું પાચન ક્યાં થાય છે? નાના આંતરડામાં. તો નાના આંતરડામાં કોનું પાચન થાય છે? નાના આંતરડામાં ચરબીનું પાચન થાય છે, પ્રોટીનનું પાચન થાય છે. પ્રોટીન, ચરબી અને કાર્બોદિત, આ ત્રણેયનું પાચન, આ કાર્બોદિત, આ ત્રણેયનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થાય છે. હવે નાનું આંતરડું છે ને એ જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી લંબાઈ ધરાવે છે. જે લોકો શાકાહારી છે, શાકાહારી એટલે તૃણાહારી, આ તૃણાહારીનું નાનું આંતરડું કેવું છે? લાંબુ. સામાન્ય રીતે નાના આંતરડાની લંબાઈ 6 મીટરથી 6.5 મીટર હોય છે. 6 મીટરથી 6.5 મીટરની લંબાઈ હોય. પરંતુ જે શાકાહારી એટલે કે તૃણાહારી, જે ઘાસ ખાય છે, વનસ્પતિ ખાય છે, કારણ કે તૃણાહારી જે ઘાસ ખાય છે એ ઘાસની અંદર શું છે? સેલ્યુલોઝ. અને સેલ્યુલોઝના પાચન માટે આ આંતરડું લાંબુ હોવું જરૂરી છે. પરંતુ જે માંસાહારી છે ને એ માંસાહારી શું ખાય છે? માંસ ખાય છે. અને માંસનું પાચન કેવું છે? માંસનું પાચન સરળ છે. માંસનું પાચન સરળ છે એટલે એમનું નાનું આંતરડું કેવું છે? ટૂંકું. એને નાના આંતરડાની લાંબા હોવાની જરૂર પડતી નથી. વાત સમજાણી તમને? તો નાનું આંતરડું નામ નાનું છે પણ બહુ મોટું છે. 6 થી 6.5 મીટર લાંબુ છે. નાનું આંતરડું શાકાહારીનું કેવું છે? લાંબુ. કેમ? એમાં ઘાસ આવે, વનસ્પતિ આવે, એમાં સેલ્યુલોઝ આવે. એના પાચન માટે નાનું આંતરડું લાંબુ હોવું જરૂરી છે. લાંબુ હોવું જરૂરી છે. જ્યારે માંસાહારી માંસ ખાય છે, માંસનું પાચન સરળ છે એટલે એનું નાનું આંતરડું લાંબુ હોવું જરૂરી નથી. એટલે એમનું નાનું આંતરડું કમ્પેરેટિવલી તૃણાહારીની સરખામણીમાં, એટલે સિંહ, વાઘ જેવા માંસાહારી પ્રાણીઓનું નાનું આંતરડું કેવું હોય છે? ટૂંકું. હવે આ નાના આંતરડાની અંદર શું થાય છે? તો કે નાના આંતરડામાં 3 જણાનું પાચન કરવાનું, 3 ઘટકનું, પ્રોટીન, ચરબી ને કાર્બોદિત. આનું પાચન કોની મદદથી થાય? તો કે પાચક ઉત્સેચકો. પાચક ઉત્સેચકો ક્યાંથી આવશે? તો કે પિત્તાશયમાંથી આવશે. હવે આ નાના આંતરડામાં પિત્તાશયમાંથી શું આવશે? પિત્તરસ આવશે. પિત્તાશયમાંથી પિત્તરસ. પિત્તાશય ક્યાં છે? આપણે યકૃતની અંદર. આ યકૃતમાં જે પિત્તાશય છે ત્યાંથી પિત્તરસ આવશે. આ પિત્તરસ શું કરે? પિત્તરસ જે ખોરાક એસિડિક બની ગયો હતો, હાઇડ્રોક્લોરિક એસિડથી જે ખોરાક કેવો બની ગયો હતો? એસિડિક. આ પિત્તરસ ખોરાકને એસિડિકમાંથી કેવો બનાવશે? આલ્કલી. ખોરાકને આલ્કલી બનાવે છે. આલ્કલી ખોરાક બનાવે છે. હવે આલ્કલી ખોરાક શું કામ બનાવે? કારણ કે એ જ વખતે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવે. સ્વાદુપિંડમાંથી કોણ આવે? સ્વાદુરસ. હવે સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસ આવે છે ને, આ સ્વાદુરસની અંદર 2 ઉત્સેચકો છે. કયા કયા? એક તો છે લાઇપેઝ અને બીજું છે ટ્રિપ્સિન. ટ્રિપ્સિન અને લાઇપેઝ. હવે લાઇપેઝ કોનું પાચન કરે? ચરબીનું. અને ટ્રિપ્સિન કોનું પાચન કરે? પ્રોટીનનું. પણ અહીંયા શું છે કે અહીંયા આ 2 ઉત્સેચકો એવું કહે છે કે અમારે ખોરાક એસિડિક હોય તો પાચન નહીં કરીએ. અમારે ખોરાક જો આલ્કલી હશે, આલ્કલી એટલે બેઝિક, જો ખોરાક બેઝિક હોય તો પાચન કરીએ. વાત સમજાણી તમને? જઠરની અંદર પેપ્સિન શું કહેતો હતો? જઠરની અંદર જ્યારે આગળ આપણે વાત કરી કે પેપ્સિન હતો, એણે શું કીધું હતું? કે ખોરાક એસિડિક હોવો જોઈએ. તો એણે પાચન કર્યું એટલે મંદ HCl આવ્યો. પણ એસિડિક ખોરાક જ્યારે નાના આંતરડામાં આવ્યો ત્યારે અહીંયા લાઇપેઝ અને ટ્રિપ્સિનની ડિમાન્ડ શું હતી? કે ખોરાક બેઝિક હોવો જોઈએ. બેઝિક એટલે આલ્કલી. તો આલ્કલી કોણ કરશે? આ પિત્તરસ. આ પિત્તરસ આછા લીલા રંગનો પિત્તરસ હોય છે, જે પિત્તરસ ખોરાકને આલ્કલી બનાવે છે. અને સ્વાદુરસ છે એના લાઇપેઝ અને ટ્રિપ્સિન એનું પાચન કરવા માટે તત્પર થાય છે, કારણ કે ખોરાક આલ્કલી બને તો. અને પિત્તરસનું એક બીજું કામ છે. આ પિત્તરસનું બીજું કામ શું છે? પિત્તરસ છે તે ચરબીના જે મોટા ગોલકો છે એ મોટા ગોલકને નાના ગોલકમાં રૂપાંતર કરે છે. એને નાના ગોલકમાં રૂપાંતર કરે એટલે શું થાય? એટલે ચરબીનું પાચન આ લાઇપેઝ છે ને ઝડપથી કરી શકે. 2 વાતો સમજાણી? એસિડિક ખોરાક હતો, એસિડિક ને બેઝિક કરાયો એટલે ટ્રિપ્સિને શું કર્યું?
પેપ્સિન ક્યાં હતું? જઠરમાં. ટ્રિપ્સિન ક્યાં છે? આંતરડામાં. તો ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરશે અને લાઇપેઝ છે તે ચરબીનું પાચન કરશે. અને લાઇપેઝ ને ચરબીનું પાચન સરળતાથી થાય એના માટે પિત્તરસ શું કામ કરે છે? એને ચરબીના મોટા ગોલકને નાના ગોલકમાં રૂપાંતરિત કરે છે. આવી રીતે નાના આંતરડામાં આ ત્રણેયનું પ્રોટીનનું, ચરબીનું અને કાર્બોદિતનું પાચન પૂર્ણ થાય છે. આ કાર્બોદિતનું પાચન તો મુખથી ચાલુ થઈ ગયું હતું, એમાઇલેઝ. અહીંયા પણ એમાઇલેઝ હોય છે પણ આપણે વર્ણનમાં નથી આવતું એટલે એનો ઉલ્લેખ કરતા નથી. એમાઇલેઝ છે તે કાર્બોદિતનું પાચન કરે અને ટ્રિપ્સિન છે તે પ્રોટીનનું અને લાઇપેઝ છે તે ચરબીનું. એટલે ત્રણેયનું પાચન નાના આંતરડામાં પૂરું થાય. હવે નાના આંતરડામાં પાચન પૂરું થયું તો આ જે પાચિત ખોરાક છે એને ક્યાં પહોંચાડવાનો છે? આખા શરીરમાં પહોંચાડવાનો છે. એટલે નાના આંતરડાની અંદર કોણ આવેલું છે? નાના આંતરડામાં રસાંકુરો આવેલા છે. રસાંકુરો. આ રસાંકુરો એટલે શું? રસાંકુરો છે, માનો કે જો આ નાનું આંતરડું હોય, માનો કે આ નાનું આંતરડું છે તો એની અંદર આવા રસાંકુરો આવેલા હોય. આ રસાંકુરો શું કરે ખબર છે? રસાંકુરો નાના આંતરડાની સપાટીનું ક્ષેત્રફળ વધારે, તેથી રુધિર કેશિકાઓનો જથ્થો વધે, તેથી પાચિત ખોરાકનું શોષણ ખૂબ ઝડપથી થાય અને વધારે માત્રામાં થાય. તો નાના આંતરડાની સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે અને રુધિર કેશિકાઓ વધારે પ્રમાણમાં મળી રહે એ માટે રસાંકુરો આવેલા છે. આંગળી જેવા પ્રવર્ધો છે. કેવા છે? આંગળી જેવા પ્રવર્ધો. આપણે વાત કરી હતી અમીબાના પાચનની અંદર. અમીબા ખોટા પગ ઉત્પન્ન કરે, આંગળી જેવા પ્રવર્ધો બનાવે. એમ એવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને રસાંકુરો કહે છે, જે ખોરાકનું શું કરે છે? પાચિત ખોરાકનું શોષણ કરે છે. હવે આ પાચિત ખોરાક શોષણ થાય તો આ પાચિત ખોરાક શોષિત થઈને ક્યાં ભળે? તો કે રુધિરમાં ભળે. રુધિર લઈ લે. રુધિર કેશિકાઓનો જથ્થો ત્યાં આવેલો છે એટલે રુધિરમાં ખોરાક ભળી ગયો અને રુધિર એને ક્યાં પહોંચાડે? આખા શરીરમાં. રુધિર એને શરીરના દરેક કોષ સુધી પહોંચાડે અને દરેક કોષમાં જઈ અને પાચિત ખોરાક 3 કામ કરે. શું 3 કામ કરે? એક તો શરીરની વૃદ્ધિ કરવાનું કામ કરે, પછી નવી પેશીનું નિર્માણ કરે. નવી પેશીનું શું કરે? નિર્માણ કરે. અને જે જૂની પેશી છે, તૂટેલી ફૂટેલી એવી જૂની પેશીનું સમારકામનું, રિપેરિંગનું કામ પણ કરે છે. તો 3 કાર્યો યાદ રાખો. પાચિત ખોરાક રુધિરમાં ભળે, રુધિર દ્વારા શરીરના દરેક કોષો સુધી જાય અને દરેક કોષોમાં જઈને 3 કાર્યો કરવાના છે. કયા કયા? શરીરની વૃદ્ધિ કરે, શરીરમાં નવી પેશીઓનું નિર્માણ કરે અને શરીરની જૂની પેશીઓનું શું કરે? સમારકામનું કામ કરે છે. તો આ રીતે હવે નાના આંતરડામાં બધું કામ પૂરું થઈ ગયું. પછી નાના આંતરડામાંથી ખોરાક ક્યાં જશે? આ નાના આંતરડામાંથી ખોરાક આવશે મોટા આંતરડામાં. હવે મોટા આંતરડામાં પણ રસાંકુરો આવેલા છે. નાના આંતરડામાંથી ક્યાં આવશે? મોટા આંતરડામાં. મોટા આંતરડામાં પણ કોણ આવેલું છે? રસાંકુરો. પણ મોટા આંતરડાના રસાંકુરો કોનું શોષણ કરે? માત્ર પાણીનું. હવેનો જે અપાચિત ખોરાક વધ્યો, પાચિત ખોરાકનું નાના આંતરડામાં શોષણ થઈ ગયું. અપાચિત ખોરાક ક્યાં આવ્યો? મોટા આંતરડામાં. એમાં રહેલા પાણીનું શોષણ કોણ કરે? મોટા આંતરડામાં રહેલા રસાંકુરો શું કરશે? પાણીનું શોષણ કરશે. અને ત્યાર પછી જે વધેલો અપાચિત ખોરાક છે એ અપાચિત ખોરાક ક્યાંથી નિકાલ પામે છે? આ અપાચિત ખોરાક ધીરે ધીરે આવશે મળાશયમાં અને મળદ્વાર મારફતે શરીરની બહાર નિકાલ પામે છે. ક્યાંથી? મળદ્વાર મારફતે એનો નિકાલ થાય છે. પણ મિત્રો ખાસ યાદ રાખો કે આ જે મળદ્વાર છે ને એ મળદ્વાર પણ કયા સ્નાયુનું બનેલું છે? મળદ્વાર પણ મુદ્રિકા સ્નાયુનું બનેલું છે. આ મુદ્રિકા સ્નાયુ યાદ રાખજો. આ મુદ્રિકા સ્નાયુ આપણે આગળ નિજઠર વાલ જોયેલું. આ નિજઠર વાલ પણ શેનું બનેલું છે? મુદ્રિકા સ્નાયુનું. એ પણ મુદ્રિકા સ્નાયુનું બનેલું છે. અને અહીંયા મળદ્વાર પણ શેનું બનેલું છે? મુદ્રિકા સ્નાયુ. તો આટલું ખાસ યાદ રાખવાનું. અને આવી રીતે અપાચિત ખોરાકનો નિકાલ થાય છે. તો આ સરસ મજાનું પાચન તંત્ર મિત્રો યાદ રાખજો. અને આ 100% બોર્ડની અંદર મોટા ભાગે 99.99% એની પૂછાવાની શક્યતા છે, કારણ કે દર વર્ષે પૂછાય છે. હવે આપણે નસીબમાં ન હોય તો કદાચ ન પૂછાય, પણ મોટા ભાગે પૂછાય છે. એટલે 4 માર્કનો સવાલ અને ખૂબ જ સરળ સવાલ છે. તો તમે એને પાકો કરજો, યાદ રાખજો, રિવિઝન કરજો, આકૃતિ દોરજો અને પરફેક્ટ પાકો કરજો. ઓકે, ફરી મળીશું આપણે નવા મુદ્દા સાથે. અહીંયા આપણું પોષણ જે મનુષ્યમાં છે તે પૂરું થાય છે, પછી શ્વસનની શરૂઆત થશે. આપણી જે 4 જૈવિક ક્રિયા છે ને એમાં પોષણ પૂરું થાય છે અને હવે શ્વસનની વાતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.